જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે આજે તો ઘેર જ છીએ। આજે ઘરનો ફેમિલી બ્લોગ બનાવીશું। તો મિત્રો હવે જવું છે ગામમાં શાકભાજી લેવા માટે, આદુ લેવા માટે, દુકાનનો થોડો માલ લેવો હોય તો ગામમાં જઈએ છીએ। તો મિત્રો આજે આખો વિડીયો જોજો, મસ્ત બનાવીશું। તો આપણે ગામમાં જઈને આવતા રહ્યા। છોટુભાઈ ચીકી ખવાય છું જો મિત્રો, કાલે આપણે વિસનગરથી ચીકી લાવ્યા હતા, તે ચીકી ખવાઈશું એટલે ખાઈ દા પછી આપું બીજી। અને કાકુને કોઈક ડુંગળી પોધું છે, કોઈક બનાવવાનું લાગે। હા, બાફેલા ચણાનું શાક બનાવવાનું, ચણાનું ડુંગળી મસાલાનો લોટ નાખીને બનાવવાનું છે। તો મિત્રો ચીકી ખાઈએ છીએ આપણે નાસ્તા માટે। તો ખાઈ આવી દો લગડી આપણે શાક બનાવવાનું આ મિક્સ તો લુગડાં ધોવાનું ચાલુ હોય, મિક્સ સબ્જી બનાવવાની। તો મિત્રો આપણે પાણી ભરવા જવાનું છે બાઇક લઈને। જો 2 કલાક ભરવા જવાનું ચાલુ થઈ ગયું હો। જો મિત્રો પાપડીઓ છે ને તો કે મિક્સ છે, ડેટો તો કટિંગ કરતી જ ના, ખાલી વચ્ચેથી કાપો પાડી દેવાના 4। મિત્રો મિક્સ સબ્જી કટિંગ કરવાનું ચાલુ થઈ ગયું હો, સમારવાનું। પેલામાં મરચું નાખીએ 1-2 ખોટું નાખજો। છોટું હેલો ગાઈ, જો એના પાણી ભરવા હેડ્યા 2 કેલવા લઈને પીવાનું। આપણે સેટ દૂર જવાનું છે, દૂર પાણી ભરવા માટે। એટલે અમે વૈતું પીતા નહીં, ચોકીનું થોડો આરો આવે છે એટલે અમે બોરથી ચોખ્ખું બોરનું બનાવી દીધું। તો બાઇક લઈને જઈશું ગાઈ, જો એને પાણી ભરવા છે। પેલો કેલબો લઈ જાઓ કે તે ભરાય ને સાદે તો 12 વાગે આવશે, તે હજી કલાક નહીં બાકી। બોરું પાણી ભરવા જશે ગાય છે રે, કેલબા બેલબા ભરાય ને તૈયાર થઈ જશે અને જઈશું હવે પાણી ભરવા। તો મિત્રો આપણે એક્ઝેક્ટ પહોંચી જઈએ છીએ પાણી ભરવા માટે ચકલી। તો જો આટલા બાઇક ઊભું કરી છે, બાઇક ઉપર તો 3 કેલબા લઈને આવીએ છીએ આપણે ભરવા માટે। જો મિત્રો આ ચકલી ચાલુ છે પાણી, પેલા બોરીથી પાણી આવે છે અને આપણે રોડ આપવાનું પાણી ભરવા માટે। અરે રોડ થઈને આપણે આવીએ છીએ કેલીસના કંકુપુરા રોડ ઉપર છે બોર, વચ્ચોવચ્ચ એટલે થોડું શેટી પડે અમારે તો। તો મિત્રો રોડ ઉપર સારી એવી સેવા આપી છે પાણી ભરવા દેવા માટે। ગમે તેનું પાણી ભરવું હોય તો વધી ભરીએ કરશે માણસ। તો બોરવાળા પણ સારા વ્યક્તિ છે, જોઈ લે મિત્રો પાણી ચાલુ જ છે, રોડ ઉપર જ છે એટલે ભરતા ફાવા એવું છે, વ્યવસ્થિત જગ્યા જોઈ લે મિત્રો। દાદા પણ મુહૂર્ત કરી દીધું હોય છોટુની મમ્મીને, જોજો બતાવીએ। જો મિત્રો હજી કોઈ ખબર નહીં હાલ કાઢે તો એ મુહૂર્ત કરી નાખ્યું।
તમારા બૂટ મણચો થતા તો તમે કાં પહેર દેવા પડે જોતી હતી કંદર કેવું લાગે કેવું લાગે હરી મસ્ત અંશ પોચા પોચા અંદર ઠંડી લગી રે ના આવે એવા શું હા લે આવતા એ પહેરો તો હું પહેરવો મિત્રો જોઈ રહો તમારા પછી મારા પર ગાવડાવાળા જો ગાઈસ હવે એરા બૂટ પહેરી જોઉં છું કેવા લાગે છે કોમેન્ટ કરજો કે બૂટ કેવા લાગે છે જો ઓ શું કહો છો ને દિવાળી આવા લાયા હોય તો વટ ના પડતો હોય તે દિવાળી ફોરા લાયા છે અને અત્યારે ગાઈસ ભારે લઈને આવ્યા છે મિત્રો તો બૂટ લાગી જાય તો મસ્ત ઉત્તરાયણ પર પહેરવા માટે અને હું નાના પછી બાકી લગનમાં પહેરવા માટે નવા લાવવા પડશે ને તમારે કને લગન છે તે લાવવા છે ધોનમ જોતો જવાનું હોય એટલે લાંબા આ એને ચલાવવાના આખો દાર બૂટ ના લાલા કરવાના હોય 1000 રૂપિયા બગાડવાના હોય તો મિત્રો અમારા 1000 રૂપિયાનો તો 10 જોડી સંપલ આવું 100 રૂપિયાનો મિત્રો આ બૂટ 1000 રૂપિયા લાગે કોમેન્ટ માં લખજો પારા કેટલા વાળા બૂટ જોઈએ રહે આ જો ગાઈસ જો મિત્રો અંધારામાં તો પાછું શું દેખાશે તમને અજવાળત બતાવી દઈએ આપણે જોઈ લો મિત્રો તો કેટલા વાળા હશે કોમેન્ટમાં લખજો પારા જો અંદર છે એવું છે આમ ગાદી છે જો ને તેની ડિઝાઇને જોઈ લો આખા બૂટ જ જોઈ લો ને એટલે એક દાડો પહેરવા લઈ જાઓ લઈ જજો આપણે આપીશું પહેરવા માટે જો મિત્રો ના ગાઈસ જોઈ કાલે જ લાયા છીએ જીતો ના ગાઈસ એવા જોઈ દેવા લાવજો નગર મિત્ર આવા લાગી દેજો મસ્ત બૂટ છે પૈસા વસૂલથી કેટલા પૈસા આલ્યા છે તમે કોમેન્ટ કરજો પછી આપણે કહેશું કે આટલા પૈસા આપ્યા છે બરાબર અને જે સાચી કોમેન્ટ કરશે એની ઇનામ મળશે તો પાછા પેક કરીને મેગી દઈએ આ તો ખાલી જોવા કાઢ્યા નવા લાયા ને તો ગાઈસ અમે કે કરશું હા અને તમારા તાલા દિવાળી લાયા બૂટ લાયા તે અમે 100 રૂપિયાનો સંપલ લઈ આલ્યા છે 100 રૂપિયા તમારા 100 રૂપિયા કરતા બૂટ જો એકદમ ગુજરી ગયેલો માલ છે ઉતરી ગયો છે માલ પટી ગયો છે એટલે એન્ડ ઉપર છે એટલે અમે નવા લાવી દીધા છે દહીંનું કરવાનું ચાલુ થઈ ગયું બાજરીનું દહીં આવું છે દવા પે નથી દવા તો મિત્રો જો બાજરીમાં દવા નાખીએ ને તો બાજરી હળી ના થાય જુઓ ગોળીઓ દવાની ગોળીઓ હોય તો આવી નાખવાની એટલે બાજરી હળે નહીં એમને 12 મહિના 2 વાર સુધી કમ્પ્લીટ હળે તો છોટું પીપળું વગાડજે પીપળું વગાડ પાછું મમ આલુ યાર એટલે એ મમ આલુ હવે પીપળું વગાડ તો પીપળું વગાડજે ખાવા માંડો બાજરી ખવાય ના પીપુરી વગાડતા પપ્પા બોલાવ પછી ગલ્લો કે ન મારતું છોટું પીપળું વગાડજે છોટું પીપળું વગાડ કે રાજે બાજુ બેટા ઢોળાય આ પીપુરી વગાડજે પીપુરી વગાડે તું છોટું પીપળું વગાડતા આવડતું જ નહીં શું વગાડે ગવાનું લોટ થક પટી ગયો અરે ભાઈ મુઠીએ મુઠીએ બાજરી ખાવા માંડે તો એ તું બકાય નહીં તું બાજરી ખવાય તો મને ખબર છે બે પતંગ રહ્યા એટલે પતંગ વાળીને ખુશ થઈ જાય બાજરી અરે અટકાવી પોલીસ મારા છે માણસ બાજરી ખાવા માટે એ ના ખાવા ગુડી પકડજે ના બેટા બાજરી પેટમાં દુખાય તો દવા કર પીપળું પીપળું બોલા જલ્દી પતંગ કપાણો પીપુરી વગાડ જલ્દી પતંગ પકડો હા બોલા બોલા બોલ બોલા તું બોલાય તું બોલાજી માને બોલાવ તું બોલાય તો હંમેશા ને આજ તો શનિવાર થી રંભાઈ ગયો બોલા કે પીપળું બોલા પતંગ કપાણો ભાઈ નો પતંગ કપડા જલ્દી પીપુરી બોલે હા જલ્દી જલ્દી બોલા 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 જલ્દી પતંગ કપાણો પીપળું 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 બોલાડજે ઓહો જલ્દી આવે ઓહો પીપળું બોલા 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 જલ્દી સદે ભાઈ પતંગ ઉડાડે છે
પણ શિકાર શું કર્યું વારાનો ઉડાડ પણ ઉડતો જ નહીં. વાયરો છે ને પતંગ નહીં ઉડાડી એકતા એક આટલી કર તો 50 પતંગ ઉડાડી દીધા હોય. હા મી તો હવે હજી એક ઉડાડી નહીં એકતા. એક મહેમાન આવે છું ભાઈ. નાગજી આવ્યો નાગજી. ઉડાડ કે લ્યા હારો પતંગ લીએ હું ઉડાડી આલું યાર તાણે. વાયરો કેટલો સર યાર આટલા વાયરા પતંગ ના ઉડવું લેવાનું. અરે અમે તો કેટલા પતંગ અડધી કરતા 20 પતંગ કપાઈ ગયા હોય અમારા. કાપ્યા ના હોય અમારે તો કપાઈ જતા. પતંગ નહીં સારો લ્યા જોયા. હા સરે ભાઈ પતંગ ઉડાડો છે પણ પતંગમાં ઝાડ નહીં. રેડા જેવો પતંગ લઈને આવ્યા હતી ચોકથી. વ્યવસ્થિત પતંગ લેતા હોય વ્યવસ્થિત. સાણ ચાંદ તો છે બાબુ ઘર પતંગ ઉડાડવાના. પણ વ્યવસ્થિત લાવવો પડે. મને લાગે છે જો લાખડા ઉડવાનો તો નહીં જ. ઉડતો જ નહીં રે. એમ અહીં પતંગ મેં કાંઈ હા છોટું ભાઈ આખોટા કરે છે જો મિત્રો. સદેવભાઈને કાપવા માટે કોશિશ કરું છું પતંગનું. શું પતંગ છોટુભાઈ પતંગ બતાવું છું જોઈ લે મિત્રો. પતંગ ઉડાડે પણ તમારે તો દેખાય નહીં. મને નહીં દેખાતો. મેં ગાયબ થઈ ગયા હતા રહ્યો જો લ્યો. સદેવભાઈને કાપવા માટે કોશિશ કરે છે. મહેન્દ્રભાઈ આવી ગયા છે મમરા ખાતા ખાતા. બપોરે ખાધું નતું? હા રોટલાનું શાક નહીં ખાધું? હા પુષ્પા ઉપડી હોય હેતાળમાં. તાન જેમ પેલો મમરા ખાય છે. અરે ભાઈ તો બેવરીમ ખાય છે. તમારે પતંગ લા દોડી લા. ભાઈ ફરીથી તૈયાર થઈ ગયો તો પતંગ ઉડાડવા માટે. તમારે તો ઉડાડતા ના આવડતું હોય તો લૂંટવાનું જ કામ કરાય. એક વાઘવાળો પતંગ છે ને એક ડીલવાળો બરાબર. કોઈના હાથમાં આવે ને પાછો આપી જવા વિનંતી હોય. કારણ કે બહુ મોંઘો પતંગ છે એટલે પૈસા મળી જશે એના ડબલ. અને સદેવભાઈનો ડીલવાળો છે અને વાઘવાળો ઉપરી વાઘ ટાઈગર કહેવાય ને. વાઘ તો હેડ્યો હતો. ભારે પતંગ નહીં ભાઈ. લો મિત્રો ઘડિયાળમાં ઉપરી ગયો ધર. મિત્રો જુઓ પતંગ આપણે કાપીએ. આપણે એક કાપડ તાણું મોનું કાઢે ટાઈગર. ટાઈગર કહેવાય તો ઉડાડી નહીં. સદેવભાઈ તો ઉડતું જ નહીં એટલે ને એટલે. સદેવભાઈ તમે કાપી ના દે યાર. ટાઈગર ખેંચવાનું મસ્ત. મિત્રો તમને તો દેખાય નહીં. આ તો પતંગ તો ધરતો તો રે બહુ.
ટાઈગર અંદર જતું રહે છે. આપણે ઝૂમ કરવું પડે છે. ટાઈગર મસ્ત પતંગ નીકળ્યો. તો હજી અમારે લેવા જવાનું હોય વિજાપુર. આપણે વિજાપુર જ લાવવાના ને? આપા વિજાપુરથી નહીં સગાં કરો લે. વિજાપુર જવું પડશે આપણે. કાપી નાખો. કાપી નાખો. નવાલે દે દો કપોણું તો પકડવા મોકલે તને કહી દીધું. અરે ભાઈ હુરતણ હા. પતંગ કગાના શું કેવું છે? આનું ઉતરાણ આવી છે પણ. ખાસી બધી ગેંગ ભેગી થઈ જાય પતંગ માટે. મિત્રો જો કાપવા માટે તૈયાર થઈ ગયા હતા ભાઈ, પણ મોબાઈલમાં તો આવતો નહીં કે તમારો પેલો ટાઈગર. ટાઈગર તો આગળ નતો રે ટીકડી થઈ ગયો. ના ના હું પકડી લાવું અમો. આવ્યો વિડિયો ડાયરેક્ટ ના બોલે. એમ રેખા ના થાય તાન. ટાઈગર કાપે. એક બેન તો ફાટી ગયું. ટાઈગર ને વેરી કરે. ત્રણ પતંગ આગળ શું ગઢા. અલે રે પણ આવ્યું જ નહીં શું એમને. અમારે ફોલોવર કે થઈ ગયા છે 10,000 કે 20 કે ફોલોવર થઈ ગયા. જો ભાઈ ખ્યાલ ખેંચે એટલે ખાલી જોવા જવાની એની એક્શન. એક્શન યસ પેલા અમારા ભાઈ કોઈ એક્શન મારા ખાલી એક્શન. જમણી બાજુ ખેંચવા જાય હો. જોયો મિત્રો જમણી બાજુ ખેંચવા. આ સગા હારું કોણ છે એમ કે છે? દેખો રે આવ્યું આવ્યું. એક તો કાપ્યું છે. તમે લોકો પણ આખોટા કરતા નહીં જોવું એવા. ના શું કરવા જવું છે લૂંટવા? તો મિત્રો એક તો ઉલારી માર્યું હા ટાઈગરને. કેવું લાગ્યું નવીન બોલ? સરસ. રાતી મજા આવી મને. जो अपने इलाके में जो माल मिलता है हाँ બે કાપે આખો કરો લે. અરે અરે ઝઘડો છે ભાઈ. એવું કરે અરે આ પેલો આદિવાસી શું છે લે. પતંગ જ ઉડતા નહીં. મિત્રો બે પતંગ હતા એ તો પટી ગયું. આગળ એક હતો ને વ્હાઈટ. આ એરિયામાં બધું પૂરું થઈ ગયું. લૂંટવા હેડો થાય ને. આ એરિયામાં તો વાતરી ટાઈગર ફરી વળે તો બધું કાપી કાઢ્યું બે પતંગનો.